चलो मित्रों, छेल्ले आपणे बीजा चेप्टरनी अंदर 8 नोंधो जोई गया। 8મી नोंध मानांक विधेय त्यां सुधी जोई गया था। हवे 9મી नोंध आवे छे चिन्ह विधेय। एना विषे आगळ वधीए ए पहेला एक सूचना सांभळी लो कि आपणे पहला 35, 40, 45 मिनिटना विडियो मूकता था, पण हमणां छेल्ला केटलाक समयथी 30 मिनिटना उपरना जे विडियो होय छे ए यूट्यूब पर झड़पथी अपलोड थता नथी। कोई टेक्निकल प्रॉब्लम छे के शुं छे ख्याल नहीं, परंतु 30 मिनिटना उपरना विडियो आपणे ज्यारे मूकीए छीए त्यारे झड़पथी अपलोड नथी थता। माटे हवे पछीना जे आपणा विडियो छे ए बधा 25 અને 30 मिनिटनी वच्चे ज आवशे। एटले आपणे थोड़ुं झड़पथी चलावा प्रयत्न करीशुं, जेथी करीने तमे थोड़ुं काम घरे करो, थोड़ुं काम आपणे अहींया करीए। चलो तो आपणे 9मा नंबरनी नोंध जोईए। चिन्ह विधेय। चिन्ह विधेय आ रीते व्याख्यायित थाय छे F1R2R fx is equal to 1 ક્યારે x greater than 0 હોય આ 1 એ ધન ચિહ્ન સૂચવે છે। x ની કિંમત 0 થી મોટી હોય એટલે ધન ચિહ્ન કહેવાય। એ ધન ચિહ્ન દર્શાવવા માટે આપણે 1 નો ઉપયોગ કરીશું। પછી 0 x equal to 0 x equal to 0 હોય ત્યારે 0 0 એ તટસ્થનું ચિહ્ન છે, ન ધન ન ઋણ, એટલે તટસ્થ છે। અને -1 x less than 0 એટલે કે x ની કિંમત 0 થી નાની હોય તો ઋણ ચિહ્ન સૂચવે છે। તો ઋણ ચિહ્ન દર્શાવવા માટે આપણે -1 નો ઉપયોગ કરીશું। આનો પ્રદેશ શું છે? df પ્રદેશિયા, પછી વિસ્તાર। વિસ્તાર એટલે fx ની કિંમતોનો ગણ। fx ની ત્રણ જ કિંમતો છે 1 0 અને -1, એટલે કે -1 0 1 એના વિસ્તારનો આવશે। fx ની કિંમતોનો ગણ એટલે વિસ્તાર કહેવાય। પછી આનો આલેખ દોરવામાં આવે તો આનો આલેખ કઈ રીતનો મળે છે? તો એનો આલેખ આ રીતનો મળશે। ઉગમ બિંદુ x અક્ષ y અક્ષ, चल अहींया x की कीमत 1 2 3 -1 -2 3 1 2 3 -1 -2। चलो x की कीमत તમે 0 લેશો તો એ વખતે fx 0 આ x ને આ fx। પછી x की कीमत 0 થી મોટી લો તો fx की कीमत 1 છે। fx की कीमत 1 x की कीमत 0 થી મોટી लो ત્યારે fx 1 છે, એટલે કે આ રીતનું મળશે। 0 આગળ મૂલ્ય 0 મળે છે, તો 0 થી મોટી કિંમતો માટે આ મૂલ્ય 1 મળે છે x greater than 0 માટે। 0 આગળ 0 મળે છે, 0 આગળ 1 નથી મળતું, ધ્યાન રાખજો। x ની કિંમત 0 હોય ત્યારે -1 પણ નથી, 0 થી નાની કિંમતો માટે આ -1 છે। x equal to 0 માટે આ મૂલ્ય x equal to 0, x greater than 0 અને x less than 0। તો જીવાનો આલેખ તમે જોશો તો ઉગમ બિંદુ આવે છે આલેખની અંદર, અને આ બે કિરણો આવે છે, પણ બે ખુલ્લા કિરણો છે, આનો ઉદ્ભવ બિંદુ નથી, અને જેનો ઉદ્ભવ બિંદુ ન હોય એવા કિરણોને ખુલ્લા કિરણો કહેવાય। એટલે ઉગમ બિંદુ અને બે ખુલ્લા કિરણોનો યોગગણ એના આલેખમાં આવશે। તો આનો આલેખ શું? તો ઉગમ બિંદુ અને બે ખુલ્લા કિરણોનો યોગગણ, આ ટાઈપનો એનો આલેખ છે। એના પછી આવે છે 10મા નંબરમાં મહત્તમ પૂર્ણાંક વિધેય।
મહત્તમ પૂર્ણાંક વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તો આ પ્રમાણે f from R to R fx is equal to class of x આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે જે રીતે માનાંક x માટે બે લીટી કરવામાં આવે મહત્તમ પૂર્ણાંક વિધેય માટે આવી રીતે સમભુજ અંતરાલ ટાઈપનો કાઉન્સ કરવામાં આવે એને ક્લાસ ઓફ x વંચાય છે class of x class of x એટલે આ ચલો ક્લાસ ઓફ x નો મીનિંગ શું છે આપણે સમજીએ તે પહેલા પ્રદેશ શું છે પ્રદેશ તરીકે આ એનો વિસ્તાર શું છે તો જે રીતે માનાંકનું કામ શું છે તો કે ઋણ સંખ્યાનું ધર્મ રૂપાંતર कोई पर ऋण संख्या का मानक लिए तो धन में रूपांतरित થઈ જાય ઋણ હોય તો અરે ધન હોય તો ધન એમને એમ ઋણ હોય તો ધન માં રૂપાંતરિત થાય આ કામ કોનું છે માનાંક વિધેય તો એવી રીતે આ ક્લાસ ઓફ x મહત્તમ પૂર્ણાંક વિધેયનું કામ શું છે તો અપૂર્ણાંકનું પૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય તેને પૂર્ણાંકમાં રૂપાંતરિત કરવાનું પૂર્ણાંક હોય તો કોઈ ફેર ના પડે અપૂર્ણાંક હોય તો એને પૂર્ણાંકમાં રૂપાંતરિત કરવાનું કામ આ ક્લાસ ઓફ x કરશે એટલે આની જે કિંમતો મળશે બધી પૂર્ણાંક કિંમતો જ મળવાની fx ની જે કિંમતો મળવાની બધી પૂર્ણાંક જ મળવાની તો fx ની કિંમતોનો ગણ એટલે કે વિસ્તાર શું મળશે તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે એનો આલેખ કઈ રીતનો હોય છે એનો આલેખ આ ટાઈપનો હોય છે ઉગમ બિંદુ x x y x 1 2 3 -1 -1 चलो x की कीमत 0 अथवा 0 અને 1 ની વચ્ચે લઈએ ત્યારે 0 આગળ 0 અને 1 ની વચ્ચે લઈએ ત્યારે આ ઘાટો ભાગ 0 અને 1 ની વચ્ચે 1 નહીં 1 આગળ ક્લાસ ઓફ x નું મૂલ્ય પાછું 1 મળશે 1 અને 2 ની વચ્ચે પણ આનું મૂલ્ય 1 મળશે 2 આગળ મૂલ્ય પાછું 2 મળી જાય 2 આગળ 1 નહીં આ કાટું ટપકું અને અહીંયા ખાલી ટપકું આ કાટું ટપકું અહીંયા ખાલી ટપકું આ ટાઈપનું એક બાજુ કાટું ટપકું એક બાજુ ખાલી કાટું ટપકું આ ખાલી કાટું ખાલી કાટું ખાલી કાટું ખાલી તો આ ટાઈપનો પગથિયા ટાઈપનો આપણને આ ટાઈપનું છે તો લખી શકાય તૂટક આ પગથિયા એટલે તૂટક રેખાખંડ છે તૂટક રેખાખંડનો યોગ કરો એનો આલેખ કઈ રીતે મળે છે તો તૂટક રેખાખંડનો યોગ હવે આને કેવી રીતે દોરવામાં આવે છે તો અહીં ક્લાસ ઓફ x નો મતલબ સમજો ક્લાસ ઓફ x એટલે x થી अधिक नहीं तेवो अधिकतम पूर्णांक x થી अधिक नहीं तेवो अधिकतम पूर्णांक એટલે કે x થી નાનો પૂર્ણાંક ટૂંકમાં સમજવું હોય x થી નાનો જો पूर्णांक संख्या આપણે લઈએ જેમ કે 0 લઈએ ક્લાસ ઓફ 0 નો મતલબ શું ક્લાસ ઓફ 0.1 નો મતલબ શું માઈનસ ક્લાસ ઓફ 0.1 નો મતલબ શું 0 હોય 0 એ તો પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંકને ક્લાસ કરવાથી કોઈ ફેર ના પડે જેવી ધન સંખ્યાનો માનાંક કરવાથી કોઈ ફેર ના પડે એવી રીતે પૂર્ણાંક સંખ્યાને ક્લાસ કરવાથી કોઈ ફેર પડે નહીં 0.1 ક્લાસ ઓફ 0.1 એટલે 0.1 થી નાની પૂર્ણાંક સંખ્યા 0.1 થી નાની પછી અધિકતમ પૂર્ણાંક એટલે નાની ખરી પણ મોટામાં મોટી પૂર્ણાંક 0.1 થી નાની હોય એવી પૂર્ણાંક સંખ્યા કઈ તો 0 એમ તો -1 -2 -3 પણ આપણે કીધું છે ને કે નાની ખરી પણ નાનામાં પાછી મોટી x થી નાની પણ એનાથી અધિક નહીં x થી મોટી ના હોય તો મોટા મોટું પૂર્ણાંક
એટલે x થી નાનો પૂર્ણાંક, નજીકનો અને નાનો, x ની નજીક અને નાનો પૂર્ણાંક, અને સરળ ભાષામાં લખીએ આપણે x ની નજીકનો નાનો પૂર્ણાંક. આગળ સરળ ભાષામાં આપણે લખવું હોય x ની નજીકનો નાનો પૂર્ણાંક. પોઈન્ટ 1 થી નજીકનો નાનો પૂર્ણાંક કયો હતો? -0.1. -0.1 ની નજીકનો નાનો પૂર્ણાંક. જો 0 લેવા જઈએ તો મોટો થઈ જાય. શું સંખ્યા દેખાય? આ 0, 0.1, -0.1. પછી આમાં આગળ વધીશું તો અહીંયા આવશે 1, આમાં આગળ વધીશું અહીંયા આવશે -1. પછી ઘણા બધા પોઈન્ટની સંખ્યાઓ આવી જાય. હવે જો 0 આગળ 0.1 થી નાની પૂર્ણાંક સંખ્યા, 0.1 થી નાની પૂર્ણાંક સંખ્યા -0.1 આવે. હવે એનાથી નાની આ બાજુ જઈએ તો મોટી થઈ જાય. એનાથી નાની પૂર્ણાંક સંખ્યા, નાની માટે આ બાજુ જવું પડે. તો કઈ આવે? -1. -0.1 થી નાની પૂર્ણાંક સંખ્યા તો -1 આવશે. જો બીજું એક ઉદાહરણ, ક્લાસ ઓફ 1, ક્લાસ ઓફ 1.1 અને ક્લાસ ઓફ -1.1. બોલો 1 પહેલું તો 1 પૂર્ણાંક છે. પૂર્ણાંક હોય તો એનો ક્લાસ કરવાથી કોઈ ફેર ના પડે, 1 એમ. પછી ક્લાસ ઓફ 1.1 એટલે 1.1 થી નાની પૂર્ણાંક સંખ્યા. બોલો 1.1 થી નાની નજીકની પૂર્ણાંક સંખ્યા. નાની અને નજીક. -1.1 થી નાની અને નજીક પૂર્ણાંક સંખ્યા. -1.1 થી નાની અને નજીકની પૂર્ણાંક સંખ્યા. શું -1 લખીએ તો મોટા થઈ જાય? -2 લખીએ. -1.1 થી નાની અને નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ તો -2. આમાં જુઓ તમે નાની માટે -1.1 અહીંયા છે, નાની માટે આ બાજુ જુઓ તો -2 જ આવે. +1.1 અહીંયા છે, હવે નાના તરફ આગળ જઈશું તો 1 આવે. ચલો બીજું જોઈએ આપણે. ક્લાસ ઓફ 2, ક્લાસ ઓફ 2.9 -2.9, ક્લાસ ઓફ -2.9. ચલો ક્લાસ ઓફ 2 તો પૂર્ણાંક સંખ્યા છે. -2 હોય તો -2 આવે, +2 હોય તો +2 આવે. પૂર્ણાંક સંખ્યા હોય તેના ક્લાસ લેવાથી કોઈ ફેર નથી પડતો. ચલો 2.9, ક્લાસ ઓફ 2.9. 2.9 થી નાની પૂર્ણાંક સંખ્યા તો -2.9. -2.9 થી નાની પૂર્ણાંક સંખ્યા. જો -2 લેવા જઈએ તો મોટી થઈ જાય. તો -2.9 થી નાની પૂર્ણાંક સંખ્યા તો -. તો ક્લાસ ઓફ x નો અર્થ આવો થાય છે, અને એના આધારે આપણે આલેખ દોરીએ તો આ રીતે તૂટક રેખાખંડોનો યોગફળ આપણને મળે છે. ચલો આના પછી 11મી નોંધ છે સુરેખ વિધેય. સુરેખ વિધેય એની વ્યાખ્યા પ્રમાણે છે કે f from r to r fx is equal to ax plus b. આ ટાઈપનું જો વિધેય હોય તેને સુરેખ વિધેય કહેવાય. એનો પ્રદેશ તો આ વિસ્તાર એ પણ r જ મળશે. x ની અલગ લખીએ તો આગળ નિયમ શોધીએ તો પણ r જ મળશે. એનો આલેખ દોરવામાં આવે તો આગળથી ત્રાંસી રેખા મળે છે. x ની અલગ અલગ કિંમતોના y ની કિંમતો શોધવામાં આવે તો આ રીતનો આલેખ મળે. fx = ax + b નો આલેખ આગળ ત્રાંસી રેખા મળે છે. એટલે આલેખમાં લખીશું.
તો આ સુરેખ વિધેયની સમજૂતી થઈ. એના પછી છેલ્લી નોંધ છે વિધેયોની બૈજિક ક્રિયાઓ. વિધેયોની બૈજિક ક્રિયાઓ શું છે? વિધેયોના પ્રકાર અહીંયા પૂરા થાય. આ વિધેયોની બૈજિક ક્રિયાઓ. વિધેયોની બૈજિક ક્રિયાઓ. બૈજિક ક્રિયાઓ કોને કહેવાય? તો વિધેયોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારને વિધેયોની બૈજિક ક્રિયાઓ. વિધેયોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારને તેની બૈજિક ક્રિયાઓ કહે છે. આપણે બે વિધેયો લઈએ, એ બે વિધેયોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની આપણે ચર્ચા કરીએ. તો બે વિધેયો લઈએ, બે વાસ્તવિક વિધેયો છે. f from a to r અને બીજું g from b to r. b to r માટે બૈજિક ક્રિયાઓ એટલે સરવાળો, બાદબાકી માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. બે વિધેયોની બૈજિક ક્રિયાઓ એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો જો બે વિધેયોનો સરવાળો આપણે લઈએ f plus g, f અને g નો સરવાળો કરીએ તો શું આ પ્રદેશ a અને આનો પ્રદેશ b એનો સરવાળો થશે a plus b થશે. આ રીતે a plus b તો r plus r એટલું થશે. તો ના, f અને g નો સરવાળો એટલે બંનેના પ્રદેશોનો સરવાળો અને બંનેના સહપ્રદેશોનો સરવાળો એવું નથી. f અને g નો સરવાળો કર્યો એટલે a અને b નો સરવાળો કરવાનો, r નો સરવાળો કરવાનો, પ્રદેશોનો સરવાળો, સહપ્રદેશોનો સરવાળો. તો કઈ રીતે? f plus g નો ત્યારે બંને પ્રદેશોનો છેદગણ લેવાનો, બંનેનો સરવાળો શું લેવાનો? છેદગણ. એ છેદગણ. સહપ્રદેશમાં પણ બંનેનો છેદગણ લેવાનો, r છેદ r. r છેદ r તો શું થાય? એ છેદ એ હોય એ થાય, r છેદ r એટલે શું થાય? r. તો આ રીતે થશે. f plus g વ્યાખ્યાયિત કરવો ત્યારે પ્રદેશમાં શું કરવાનું? બંનેનો છેદ કરવો. f plus g from a છેદ b to r. પ્રદેશ સહપ્રદેશ આ રીતે વ્યાખ્યાયિત થાય. પછી f plus g કાઉન્સ બાર આવી રીતે x લખ્યું હોય તો હવે આનો કાઉન્સ છોડી દઈશું તો fx plus gx આવી રીતે લખાય. જો x ની કિંમત એના પ્રદેશમાંથી લેવાની, f plus g ના પ્રદેશમાં. જો x belongs to f plus g નો પ્રદેશ શું છે? તો a છેદ b. x ની કિંમત a છેદ b માં આ થયો બે વિધેયોના સરવાળાની બૈજિક ક્રિયા. એવી રીતે બે વિધેયોની બાદબાકીની બૈજિક ક્રિયા તો આ જ પ્રમાણે f minus g from એ બાદબાકી નથી કરવાની, એ છેદનું છેદ જ, એ છેદ b જ રાખવાનું, એ છેદ b તો r છેદ r એટલે કે દેશ ને સહપ્રદેશ કાંઈ કરશે. f minus g from a છેદ b to r. f minus gx, f minus g काउंस बाय x है, जो काउंस छोड़ दो तो fx minus gx. जो x belongs to
x belongs to f minus 0 તો એ શું છે એ છે સરવાળા બાદબાકી પછી ગુણાકાર f into g f into g માં પણ એ પ્રમાણે f into g from a છે b to r f into gx is equal to fx into gx. So x belongs to a છે b પછી ભાગાકાર f upon g. હવે ભાગાકારમાં આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખવાનું શું છેદવાળો જે વિધેય છે ક્યારે 0 થવો જોઈએ નહીં. જો છેદવાળો વિધેય 0 થઈ જાય તો પછી વિધેય અવ્યાખ્યાયિત થઈ જાય. છેદ 0 આવે એટલે અવ્યાખ્યાયિત. છેદવાળો 0 ના થવો જોઈએ તો આપણે વિધેય આ રીતે જ વ્યાખ્યાયિત કરીએ a છેદ b પણ આ a છેદ b માંથી એવા x બાદ કરી નાખો કે જેના આગળ gx નું મૂલ્ય 0 થતું હોય. a છેદ b માં x ની કિંમતો છે પણ એમાંથી એવા x દૂર કરી નાખો બાદ કરી નાખો જેમાં gx નું મૂલ્ય 0 થતું હોય. f upon gx is equal to કાઉન્સ છોડીશું તો fx upon gx. જ્યાં x belongs to a છેદ b gx not equal to 0 અને gx તો equal to 0 લઈએ તો વિધેય અવ્યાખ્યાયિત થઈ જાય ભાગાકાર અવ્યાખ્યાયિત થઈ જાય માટે gx 0 લેવાનો નથી. એટલા માટે તો આપણે એવા x બાદ કરી દેવાના પહેલથી કે જ્યાં gx નું મૂલ્ય 0 થતું હોય. તો આ થઈ ભાગાકારની બેઝિક સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ બેઝિક ક્રિયાઓ છે અને આ બેઝિક ક્રિયાઓ આપણે તો જો આ ચેપ્ટરની નોંધ બધી પૂરી થઈ. હવે ઉદાહરણ અને સાધના દાખલાઓ બાકી છે જોઈ લઈએ. તો ઉદાહરણ 10 થી આપણે સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 10 n પર પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને તેના પર વ્યાખ્યાયિત સંબંધ આ રૂપમાં આપેલો છે. r is equal to xy so that y is equal to 2x xy belongs to n. આ વિધેયનો પ્રદેશ સદિશ વિસ્તાર શોધો. શું આ સંબંધ વિધેય છે? સંબંધ આપેલો છે વિધેય છે કે ક્યાં નક્કી કરવાનું છે? પહેલા તો આ વિધેય જે આપેલો છે એ ગુણધર્મના સ્વરૂપમાં આપેલો છે. એને આપણે યાદીના સ્વરૂપમાં લખીએ. x ની કિંમત n માંથી લેવાની છે. n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણની કિંમતની શરૂઆત 1 થી થાય એટલે x ની કિંમત 1 લો 2 લો 3 4 5 1 તો એના અનુરૂપ આપણે y પણ શોધીશું. એટલે કે આ ચલો x ની કિંમત આપણે પહેલા 1 લઈએ. x ની કિંમત 1 હોય તો y ની કિંમત શું? એના પછી નક્કી કરો. x ની કિંમત 1 લઈએ તો 2 * 1 એટલે 2 y ની કિંમત 2 થશે. ચલો x ની બીજી કિંમત 2 લો. x ની કિંમત 2 મૂકશો તો y ની કિંમત શું? 4. x ની કિંમત 3 લો તો y ની કિંમત 6. x ની કિંમત 4 લો તો y ની કિંમત 8. x ની કિંમત 5 લો તો y ની કિંમત 10. આગળ ચાલ્યા કરશે. આ ગુણધર્મના સ્વરૂપમાં આપેલું હતું અને યાદીના સ્વરૂપમાં આપણે આગળ લખીએ. ચલો આના પછી r નો પ્રદેશ લખીએ. r નો પ્રદેશ એટલે પહેલા નંબરના કિંમતોનો ગણ, પહેલા નંબરના ઘટકોનો ગણ, પહેલા નંબરનો ઘટક 1 2 3 4 અંશ સુધી 1 2 3 4 અંશ. એટલે આ 1 2 3 4 અંશ સુધી એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ચલો પછી r નો વિસ્તાર એટલે કે બીજા નંબરના ઘટકોનો ગણ. આ રીતે 14 ની અંદર બીજા નંબરના ઘટકો કયા છે? 2 4 6 8 એનો ગણ એટલે r નો વિસ્તાર. આ કઈ સંખ્યાઓ છે? આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે આ 2 4 6 8 એ બધી સંખ્યાઓ કહેવાય. તો
तो એને કહેવાય યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓમાં પછી આરનો સહપ્રદેશ. જો આર એ કોના પર વ્યાખ્યાયિત સંબંધ છે તો એન ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે એટલે આર ઉપગણ એન પાસે આર એન પરનો સંબંધ છે અને આર ઉપગણ એન પાસે બીજા નંબરનો ગણ કયો છે તો એન બીજા નંબરના ગણને આપણે સહપ્રદેશ કહીશું એટલે આરનો સહપ્રદેશ છે. પ્રદેશ સહપ્રદેશ વિસ્તાર આ રીતે મળી જાય છે. પછી એ નક્કી કરવાનું છે કે આ સંબંધ વિધેય કહેવાય કે નહીં. તો જો અહીંયા પ્રદેશના જે ઘટકો છે 1 2 3 4 5 6 7 સુધી એને સંગત જે ક્રમિક જોડે પ્રતિબિંબ જે મળે છે એ પ્રતિબિંબ અનન્ય છે કે અનન્ય છે. એકને સંગત પ્રતિબિંબ 2 જ, એકને સંગત બીજું કોઈ પ્રતિબિંબ મળે છે કે ના. બેને સંગત પ્રતિબિંબ 4, બેને સંગત બીજું કોઈ પ્રતિબિંબ મળે છે કે ના. એટલે કે દરેક પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે છે. અહીં પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત પ્રતિબિંબ અનન્ય છે માટે આપેલ સંબંધ વિધેય છે. તો આ વિધેય સંબંધ વિધેય છે તો હા આ સંબંધ વિધેય થશે કારણ કે વિધેય માટે જે શરત છે એ શરતનું અહીં પાલન થાય છે માટે આ સંબંધ વિધેય છે. ચલો હવે પછી ઉદાહરણ 11. ઉદાહરણ 11 માં ત્રણ સંબંધો આવેલા છે. આ ત્રણ સંબંધોમાં પૈકી કયા સંબંધો વિધેય છે એ જણાવવાના છે. ઉદાહરણ 11 નું પહેલું સંબંધ આ રીતે વિકલ્પો આપેલા છે 2 1 3 1 અને 4 2. આ સંબંધ વિધેય છે કે કેમ કારણ આપી જણાવો. જો પ્રદેશના ઘટક 2 3 4 બેને સંગત પ્રતિબિંબ 1, 3 ને સંગત પ્રતિબિંબ 1, 4 ને સંગત પ્રતિબિંબ 2 એટલે પ્રત્યેક ઘટકને સંગત પ્રતિબિંબ કેવો મળે છે અનન્ય. બેને સંગત બીજી કોઈ કિંમત મળે છે તો ના, બેને સંગત એક જ મળે છે, બીજું કોઈ ઘટક બેને સંગત મળતો નથી. એટલે કે અહીંયા સ્પષ્ટ છે કે પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત પ્રતિબિંબ અનન્ય છે માટે આ વિધેય છે. વિધેય માટે શરતનું પાલન થાય છે માટે આ સંબંધ વિધેય છે. ચલો વિધેય બીજું 11 વાળા બીજામાં શું કીધું છે. जो आरिजिकल द्वार क्यों आवेલું છે 2 2 2 4 3 3 4 4. चलो આ સંબંધ વિધેય છે. તો આ સંબંધ વિધેય નથી કેમ કે અહીં તમે જુઓ 2 ને સંગત પ્રતિબિંબ 2, ફરી 2 ને સંગત પ્રતિબિંબ 4. કે 2 ને સંગત પ્રતિબિંબ અનન્ય નથી, એકને માત્ર એક જ હોવો જોઈએ. જેમ કે 3 ને સંગત પ્રતિબિંબ એક જ છે, 4 ને સંગત પ્રતિબિંબ એક જ છે, જ્યારે 2 ને સંગત પ્રતિબિંબ 2 છે, 2 અને 4. એટલે 2 ને સંગત અહીંયા પ્રતિબિંબ એક જ મળવો જોઈએ તો એની જગ્યાએ 2 છે. એટલે કે અહીંયા 2 ને સંગત પ્રતિબિંબ અનન્ય નથી માટે આ સંબંધ વિધેય નથી. સ્પષ્ટ છે કે પ્રદેશના એટલે પહેલા ગણના ઘટકો પ્રદેશના ઘટક 2 પ્રદેશના ઘટક 2 ને સંગત પ્રતિબિંબ અનન્ય નથી
સ્પષ્ટ છે કે પ્રદેશના ઘટક બેને સંગત પ્રતિબિંબ અન્યને નથી, માટે આ વિધેય નથી. ચલો ત્રીજું, ત્રીજામાં આ રીત વિકલ્પ આપેલું છે. 1 2 2 3 1 2 2 3 3 4 4 5 5 6 6 7. જો એ પ્રદેશના ઘટકો જે છે એકને સંગત પ્રતિબિંબ એક જ છે, બેને સંગત પ્રતિબિંબ ગણા એક, ત્રણને સંગત પ્રતિબિંબ જુઓ, ચારને સંગત પ્રતિબિંબ જુઓ. પણ અહીંયા બેને સંગત પ્રતિબિંબ બે આવતા હતા, 2 અને 4. બેનું પ્રતિબિંબ 2 પણ થયું, બેનું પ્રતિબિંબ 4 પણ હતું. ચાલો અહીંયા તમે દરેક ઘટકનું પ્રતિબિંબ જુઓ, અનન્ય છે. સ્પષ્ટ છે કે પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત પ્રતિબિંબ અનન્ય છે. તો માટે વિધેયની જે શરત છે એનું પાલન થાય છે, માટે આ વિધેય છે. જે સંબંધ છે એ વિધેય છે. જો પહેલું વિધેય હતું, બીજું વિધેય હતું, ત્રીજું વિધેય છે. બીજું વિધેય કેમ નતું તેનું કારણ છે કે અહીંયા પ્રદેશનો ઘટક જે 2 છે, બેને સંગત પ્રતિબિંબ એક જ મળવું જોઈતું હતું, એની જગ્યાએ બેનું પ્રતિબિંબ 2 પણ થાય છે, બેનું પ્રતિબિંબ 4 પણ થાય છે. એટલે બેને સંગત પ્રતિબિંબ નથી, માટે આ વિધેય નથી, બાકીના વિધેય છે. તો આ થયું ઉદાહરણ 11. હવે એના પછી આવે છે ઉદાહરણ 12 13 14. એ બધાની ચર્ચા આપણે આવતીકાલ ઉપર રાખીએ, આજ આટલા સુધી રાખીએ છીએ.